હાલો મિત્રો, કેમ છો ભાઈ? શુભ સાંજ. અત્યારે છે ને ભાઈ સાંજ પડી જશે મારે, જો ભાઈ મસ્ત મજાની. અને આવું બધું વાતાવરણ છે ભાઈ, સવારને પડી જશે સાંજ. અને આવું બધું છે. આ છે પણ અમારું જૂનું ઘર, તો ભાઈ અહીંયા કે અમે કેમ રહી નવા ઘેરે કેમ ના થતા એમ કોઈ કે પૂછેલું હતું ભાઈ. તો નવા ઘેર છે કે ભાઈ અહીંના પણ અમે રહેવા જ નહીં જાય. એ પૂરું નહીં કે બે મકાન ઠકાણા નથી કે એટલે એમ ના નહીં રહેવા હતા, બાકી જૂના ઘેરે રહી. તો એવું બધું છે મિત્રો. તો હે ને બિનારો આપણે ગયેલા તાજમાં દરિયામાં પાછા અને મચ્છી પકડીને લાવ્યા છે એ ઘણી બધી. હું લાવ્યા તમને બધું બતાવું, અને બિનારો હું બનાવવાનું છે એ પણ બતાવું. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ મિત્રો. ફિલહાલ હે ને મારું પર કરે છે ભાઈ ભીંડા રિપેરિંગ. એટલે ભીંડા તો હવે તો ભીંડા ખાવા પડે ને. સિંહ ખડ ન ખાય પણ ભૂકા થાય ને તો ભીંડા ખાઈ ખડ ખાવાનું, સિંહ ખડ ખાવ, સિંહ ખડ ખાય નહીં કઈ. હવે તો કે હાલો ભાઈ, એમ તો હું થોડો કે પકડીને લાવેલો છું ભાઈ દરિયામાં શાક. તો એ પણ તમને બતાવીને ફિલહાલ તો એટલે છોકરા લઈ આવે કા શાક ખાધેલું રહ્યું એટલે શાક બધું હાલે આપણે, એટલે શાક તો જોવે. એમ છે. તો અહીંયા ભાઈ ફિલહાલ થાય છે ભીંડા રિપેરિંગ. અને મારબા બનાવવા છે ઘઉંના રોટલા. જો ભાઈ આપણે તો બાજરો તો ખાતા ને, નકરે બાજરાના રોટલા બનાવે. હા અરે ભાઈ એટલું છે ને મળવો પડે તેવા ઘઉંનો રોટલો થાય. તો ઘઉંનો રોટલો શેક્યા મહળી હમાય હારો થી તો હારો થાય. નકર તો આ આવું તો બધું કામ કરવું પડે હો. તે કામ કરો પેલા ભગવાને છે ને માણા ખાવાનું નહીં એમ જ બનાવ્યા હતા. એકલા આટા જ માર્યા કરે. ભૂખ લાગે તો કામ કરે ને, એટલે પછી પેટવાળા બનાવ્યા. એટલે હવે પછી ખાવું તો કામ કરવું પડે, મહેનત કરવું પડે. તો ખાવું તો કામ કરવું પડે. હવે આ રોટલો નો કઈ મળ્યું હોય નો કઈ સારું થયું તો આ રોટલો ન પાવે. એટલે પાછું તો આમાં તેલ નાખવું પડે, પછી એને હરખો મહળવો પડે. કેમ કે કઠણ બાંધવાનું છે. રોટલીનો લોટ તો હાવ ઢીલો હોય આ કઠણ હોય. એમ છે ભાઈ. ભીંડા હાવ ઝીણા બટકા કરવા કે હાવ રાખો ને એવા નહીં તો નાના કરો. બે કંટાળીને બે મોટા કરવા પડે. અને ભાઈ હું કોલું શાક મને આપી દઈએ. હાલો એ હું લાવ્યો ને હિસાબ તો ભાઈ બતાવીએ હવે મિત્રો તમને. શીતલબેન ને તેડાવ્યો આપણે. શીતલબેન જડાવ્યો સુરત. હા સુરત છે સુરત. એ તો સારું જ કહેવાય ને. સુરતનો પેલા પ્રથમ તો ટિકિટ કેટલી છે એ ખબર તમને એમ કહેતા કે ગજુ ગરમ હોય તો દવાઈ એમ. શીતલબેન ને કઈ ખોટું લગાડતા નહીં. અમારું બધું ઠંડુ થઈ ગયું છે અત્યારે. અમારો ધંધો બંધ છે એટલે અમે ના એટલે બધે તો નહીં પહોંચીએ. અમારે આગામ જવાનું હોય ને, આમ બહુ આગા ભાગીએ ને તો પટવા સુધી પહોંચી. પટવા તો વટીએ જ નહીં એટલે આગા થઈ ગઈ. અને આમ એવું લાગશે તો 2 વર્ષ પછી કદાચ ગજુ ગરમ થાય ને તો આવીશું ફરવા તમારા ઘરે પેશે. એ રીંકો શાક લાવી ને બેટા આ ફ્રીજમાં પપ્પા અહીંયા લઈને હું અહીંયા પ્રિપેર કરું. એમ છે ભાઈ. હવે રાખડી ન મારતો ને કાંઈ વાર ખવડાવ્યો કાંઈ કામ નહીં થાય એવું થાય. હા આરામ જ થાય એમ. તો કેટલા 2008 માં આપણે લગ્ન મેં તને કોઈ સર્વિસ કરી નહીં વા કોઈ સર્વિસ કરી એટલે રોટલો ટાઈમે મળે છે હા તો પછી તો રોટલો ઘડી દો. રોટલો ને ઘડી આપણે દો કોઈ જે બાંધો થાય નહીં. તો પછી આપણે તો શું કારણ નથી બાદ. પણ બાબા તમારે બાંધવાનું થતું નથી, કારણ કે માર બા મીઠી મારે રાખે ને તમારે પાસે કામ કરાવે રાખે. અને મિત્રો તમને શાક બતાવી દઉં તો ભાઈ આમાં આ મહિને મેં એટલું શાક માર્યું છે ભાઈ. લેમ્ટા આવો તો ભાઈ તો એટલું કંઈક શાક છે. વાહ વાહ લો આ મિત્રો આ લેમ્ટો છે. અરે વાહ વાહ જો ભાઈ આપણે છે ને બાયું કીધું કરવું પડે એકાબી. હું તો એમ કહું આમ એકાબી છે ને મારી જે કામ હોય ને તો મદદ કરાવજો પાછા કામનું. હા તો હપીને કામ કરો ને તો એને યાર લો. હા એવું શાક ખાવા માંડ્યું છે. ગોંદરા ઘણા એવા આજમાં આ બધા છે ને ગોંદરા છે એટલે આજમાં છે ને મિક્સ
રેસીપી થાય ગોવિંદરા લેમડા કસરી જેવું કા પપ્પા આ તો કસરી હાવ નાની નાની છે કોઈ ખાઈ ના હોય છે આ તો ખાઈ એક સાઈડ લઈ તો એને સારો કાઢો ફેંકી ઈ ચાકુ લઈ આલે અને મિત્રો વાલો આપણે ભેગણ પ્રિપેર કરીએ પછી તમને બતાવીએ પછી શાક તો આવું છે ને આ હે ને બંધનમાં કહી જો આવી પણ બંધનમાં નથી આ ચાળણીમાં આવ્યું એ ગાડીને લેતા આવ્યું કેટલું છે ભાઈ કિલો 250 ઉપર શાક છે કે આ કેટલું 500 અને એક તો ભાઈ છે ને મિત્રો એક કે બે શેડો તો રોટલો ખાય સારો સડે કે જો કાળું કાળું કઈક શું થયું ને હડું. મેં આ તાવડી ને મેં આડી છે બીજું કઈ છે નહીં મેકઅપ લાવવો તો હોય કે લગ્નમાં તી મેકઅપ તો લાવવો તો હોય ને તો પણ એ તાવડી છે જ તી કાંઈ સોપડવું નહીં અમારે એ મારે મેકઅપ જ ન સોપડવું તો લેવા તાવડી સીંધી તી ભલે 2-2.5 નો ખર્ચ થાય તૈયાર આપણે ઓલો શું કહેવાય ઓલા તૈયાર કરવા આવે ઈ કોણ શું કહેવાય ઈ કહેવાય ઈ કહેવાય ને હા, ઈ બ્યુટી કહેવાય. પાર્લર વાળા. હા બુટી કોલા હા એ આપણે કાંઈ લાવવું ઈ કહું કઈ ને ઓલું કરાવું નહીં જો બાફી નાખ્યું મુકેશભાઈ કે જોવાનું તો તમે તાવડીને મેં શું કામ સીંધી એવું થયું મગજ સુઈ ગયો કેમ ને અને આ આગળ બીજો રોટલો રોટલો ઢેબરા ખાવા છે એમ થાય તો હવે શું કરવાનું નાખી દીધો તાવડીમાં ફાઇનલી જો ભાઈ અને એમ ઢેબરા ખાવા થાય એમ થાય તમને તમને સારું સારું ખાવું એમ થાય ઢેબરા બનાવવાનું છે ને આપણે એકદમ શાળામાં કામ કરી કરીને કેટલું આમ આપણે મહેનત કરી હોય તો પછી ત્યાં હેકે ખાધું ન હોય તો હવે તો મતબો બંધ થયો તો હવે તો શાંતિથી નિરાતે તો ખવાય ને તે તમને પૂનમ વજી તો ત્યાં ઢેબરા ન બને બોલ તે દિવસે આપણે મકબો લીધો હોય ને ડાય એમાં ઢેબરા તમને ખવડાવું ઈ હાસો એમ છે પૂનમ દી નહોતું લીધો તો પછી એટલે ગરમી છે કે તો આવ્યો હા આવ્યો તો છે આમાં ડુંગળી નાખવાની છે ગેસ ફૂટી ગયો તો પણ બધાને ધીમો પડી ગયો પડેલી બંધ નહીં ને ના ફૂટી ગયો અહીં તો શરૂ છે જરૂર છે ભાઈ ગેસનો બાટલો ફૂટી ગયો લાગે છે ફૂટી ગયો અને ભાઈ હવે કે બીજો બાટલો હોય એ લોકો લાવીએ અને ભાઈ રોટલા છે ને એટલે એ થઈ જશે આમાં જે બોલા પણ તો ભાઈ લાવ્યા હો ફાઇનલી કન્ટિન્યુ ગેસનો બાટલો ઓહો જો ભાઈ ધીરે ધીરે આવ્યો જો ભાઈ આવી ગયો ફાઇનલી કન્ટિન્યુ આવી ગયો છે અને ભાઈ રોટલા ઘડવાનું કામ ચાલુ છે હવે તો છે ને ભાઈ શાક બનાવી દીધું બતાવી ગાબા લે શું કર્યું છે જો જો હવે હવે હા આમ શરૂ આ શરૂ થાય બરાબર હા બસ તમે એમને ગેસ ખુદ પડી ગયો એમ છે ભાઈ હવે શાક બનાવી દીધું બતાવી મિત્રો તમે હાલો મિત્રો તો છે ને ભાઈ હવે નાનનું કહ્યું લેમટા ને એવું બધું રિપેર થાય છે જોઈએ કો શેળવ્યું ને એવું બધું ગોવિંદરા લેમટા એવું બધું સારું બારું એ બધું કાઢવાનું આવી રીતે લેપટાનો સારો ન કાઢીશ ને તો હાલે ગોંદરાનો સારો કાઢવો જ પડે હરી જાત
આપણે તાણી જવા કેવા જવું તેમની થઈ જાય આગળ એ સવારે જોઈ આવીશું કેમ વિડીયો બનાવી લેજો કેટલું મસ્ત મજા આવે મિત્રો આવી રીતે કંઈક નાની નાની કહેલું રિપેર કરવાની હોય આ તો છે ને બંનેનું કહેલું આવે ને એ છે પણ ત્રણેયમાં આવ્યું કે લીધું આનો મીઠો રહો થાય ભરેલું નીકળે નીકળે ભરેલું કહેલું પૈસું તો મિત્રો હવે શાક બનાવી હતી તમને બતાવીને આવું રીતનું છે ભાઈ બધું જો હે ભરેલી નીકળે ગયેલી પણ હાલો મિત્રો તો ભાઈ શાક આવી ગયું છે અને હવે શાકને આપણે હડવવાનું છે ભાઈ હડવીને બનાવવાનું છે તો એમાં સૌથી પહેલા વગર ના કરવો સૌથી પહેલા આવી જાય નિમક હાલો ભાઈ આવી ગયું છે નિમક પછી આવી ગઈ છે બાંધાની હિંગ વગાણી હા વાહ અને હવે આવી ગઈ છે હળદર પાવ રોટલો છે ને ફેરવતો હતો અને આ તો રોટલો ન બનાવ્યો નાની સાનકી બનાવી ભાઈ હવે નાખવાનું છે મરચું લાલ પાછો જોવું પડે તરત પાછા એમ કહે કે લે એટલું બધું ખાતી વખતે પાછા આ મરચું વેડે નહીં એમ સમસો સમસો નાખીને ખાધે હવે આવી છે ભાઈ તેલ અરે વાહ આમાં હવે સાય નાખવાનો ટાઈમ થઈ જાય ના સાહેબ છે ખાટી થોડીક વાર છે હાલો ભાઈ થોડી વાર છે શાક આપણે છે ને મિત્રો આ મૂકી દઈએ શાક હવે જો ભાઈ કેવું મસ્ત છે અને મિત્રો શાક હે ને ભાઈ મૂકી દીધો સડી જાય ભાઈ બતાવી કાબા હા કેમ કે બહુ ગરમી થાય એમ છે તે ભાઈ આપણું શાક સડી ગયું છે મસ્ત મજાનું બતાવી ગયો અમને અરે વાહ વાહ ગોંદરા કસલ્યું લેમટા પછી શેળયું શેળવ્યું બસા મીઠું શાક કહેવાય મીઠું શાક કહેવાય ભાઈ દરિયાનું હાલો ભાઈ ભાણા કરીએ કરો ભાણા કરો ભાઈ તો મિત્રો આ છે ને ભાઈ જો આવું શાક છે કંઈક મસ્ત મજાનું બન્યું અને ભેગું હોય ને બહુ ભીનાનું શાક બનાવ્યું તો ભીનાનું શાક છે ને એટલું છે ભાઈ જવું હા છે ને ભીનાનું શાકમાં છે કે ભાઈ સાઈ નાખી દીધી એમ છે તો આ શાક મસ્ત મજાનો ભાણા કરી દેવો તમને બતાવી ભાઈ હાલો ભાઈ ભાણા તમારે કહેલું હાલ છે ને મારે બધી કસલી બધી કસલી ભાઈ દાવજો ને ફાઇનલી ભાણા હે ને ભાઈ થવા મીઠા છે કન્ટિન્યુ જોયો આ શાક તો થોડું બતાય છે બાકી આ ભીનાનું શાક છે એ બહુ હમણાં આવી છે એમ છે ત્યાં ભાઈ જોઈએ કહું અરે વાહ જો ભાઈ એક પાણું કેમ ઓછું કર્યું એકને ન ખાવાનું એવું છે તો સંજય ને કે મારે ન ખાવું એમ છે ભાઈ ને ભાઈ માસલ્યું એવું બધું તણી મોકલ છે એટલે એ છે ને હું તમને સવારે બતાવી પણ છે કે બીજા વિડીયોમાં લગભગ તો બતાવ્યું ભાઈ તો એ છે ને બતાવી દે બીજા વિડીયોમાં કન્ટિન્યુ પાસે ને તો આ વિડીયો હોય કે અહીંયા સુધી બાકી તો મળશે નવડી સાથે 9 10 હતા હું બધા મિત્રોને જય માતાજી બાય બાય